ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે આપણે ચેપ્ટર 3ની અંદર 3.5 વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન એ ટોપિકનો અભ્યાસ કરીશું. તો પહેલો પ્રશ્ન થાય કે વિદ્યુત વિભાજન એટલે શું? તો વિદ્યુત વિભાજનનો મતલબ એવો થાય છે, એક પાત્રમાં યોગ્ય ક્ષારનું દ્રાવણ લેવામાં આવે. તમે કોપર સલ્ફેટ વિચારી શકો છો. એમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવે અને તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શન થઈને નિપજ મળે છે. આ સમગ્ર પરિણામને વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે. એટલે વિદ્યુત વિભાજનીય કોષમાં એનોડ અને કેથોડ પર રાસાયણિક પ્રક્રિયા થઈને નિપજ મળે છે. આ સમગ્ર પરિણામને વિદ્યુત વિભાજન કહેવામાં આવે છે. આજે વિદ્યુત વિભાજન અંગે ફેરાડેના બે નિયમો આપણે જોઈએ. ફેરાડેનો પ્રથમ નિયમ મેં ટૂંકમાં લખ્યું છે, યાદ રાખવાની ટેકનિક. W ચલે છે Q. મતલબ W ચલે છે Q. W નો મતલબ થાય છે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતો નિપજોનો જથ્થો એ પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. મતલબ જેટલો વધારે વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે વિદ્યુત ધ્રુવો પર એટલી વધુ નિપજ પ્રાપ્ત થાય છે. મતલબ તમે આ રીતે લખી શકો છો, વિદ્યુત વિભાજનમાં વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતો નિપજોનો જથ્થો એ પસાર કરેલા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણમાં હોય છે. એને ફેરાડેની વિદ્યુત વિભાજનનો નિયમ નંબર 1 કહેવામાં આવે છે. નિયમ નંબર 2, જો એક કરતાં વધારે વિદ્યુત વિભાજન કોષો હોય તો શું થાય? તો એના માટે ફેરાડેનો વિદ્યુત વિભાજનનો નિયમ નંબર 2, W ચલે છે તુલ્ય ભાર. આ EQ એટલે કે તુલ્ય ભાર. મતલબ એવો થાય, જુદા જુદા વિદ્યુત વિભાજન કોષો છે અને શ્રેણીબદ્ધ કરો. શ્રેણીબદ્ધ કરો મતલબ એક જ બેટરી વડે બધા જ વિદ્યુત ધ્રુવોને જોઈન્ટ કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતો નિપજનો જથ્થો એ ધાતુના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. નિયમ નંબર 2 એવું કહેવા માંગે છે કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજો એ તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. મતલબ જે ધાતુનો તુલ્ય ભાર વધારે હોય એની નિપજ વધારે મળે છે અને જે ધાતુનો તુલ્ય ભાર ઓછો હોય નિપજ ઓછી મળે છે. અહીંયા પ્રશ્ન થાય, સર તુલ્ય ભાર એટલે શું? તો સાંભળો, તુલ્ય ભાર બરાબર ધાતુનો પરમાણુ ભાર. પરમાણુ ભાર એટલે પરમાણુય દળ છેદમાં તે ધાતુની સંયોજકતા. યાદ રાખજો, તુલ્ય ભાર એટલે પરમાણુ ભાર છેદમાં સંયોજકતા. અહીંયા કેટલીક ધાતુના પરમાણુ ભાર તમે જાણતા હોવા જોઈએ, પરીક્ષામાં આપતા નથી. દાખલા તરીકે એલ્યુમિનિયમ, કોપર, સિલ્વર આવી ધાતુના પરમાણુ ભાર આપતા નથી, આપણે તૈયાર કરવા પડશે. તો મેં કેટલું અહીંયા લખેલું છે, જો ધાતુ, એનો પરમાણુ ભાર, એની સંયોજકતા અને ધાતુનો તુલ્ય ભાર. દાખલા તરીકે કોપર ધાતુ છે. કોપર ધાતુનો પરમાણુ ભાર 63.5 ગ્રામ છે. એની સંયોજકતા 2 છે. હજુ કદાચ કોઈને સંયોજકતા ખબર ના પડે તો તમે એ રીતે સમજી શકો છો, કોપર ધાતુ છે એ તમારે મેળવવી હોય તો 2 ઇલેક્ટ્રોન જરૂરી છે. જો અહીંયા જો Cu+2 ઇલેક્ટ્રોન gives Cu, એટલે કે કોપર આયનમાંથી કોપર ધાતુ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન જરૂરી છે. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે, તો રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોન 2 છે. એટલે તમે સંયોજકતા 2 કહી શકો છો. સેમ Ag+ પ્લસ ઇલેક્ટ્રોન gives Ag, એટલે કે Ag નું રિડક્શન થવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો સિલ્વરની સંયોજકતા 1 થાય. એલ્યુમિનિયમ આયનમાંથી એલ્યુમિનિયમ મેળવવા હોય તો Al+3 ઇલેક્ટ્રોન gives Al, એટલે કે એલ્યુમિનિયમ રિડક્શન પામવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એલ્યુમિનિયમની સંયોજકતા 3 થાય છે. સેમ Ni+2 ઇલેક્ટ્રોન gives નિકલ, એટલે નિકલનું રિડક્શન થવા માટે 2 ઇલેક્ટ્રોન જરૂરી છે. તો અહીંયા સંયોજકતા એટલે કેટલા રિડક્શન પામવા માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂરી છે એને સંયોજકતા કહેવામાં આવે છે. તો કોપરનો પરમાણુ ભાર 63.5 ગ્રામ છે અને સંયોજકતા 2 છે. હવે તુલ્ય ભાર એટલે પરમાણુ ભાર છેદમાં 2, એટલે કે 63.5 ભાગ્યા 2 એટલે 31.75 ગ્રામ એ તમારો કોપરનો તુલ્ય ભાર કહેવામાં આવશે. સેમ સિલ્વરનો તુલ્ય ભાર શું? તો સિલ્વરનો પરમાણુ ભાર 108 ગ્રામ છે.
અને સિલ્વરની સંયોજકતા +1 છે એટલે કે તુલ્ય ભાર બરાબર પરમાણુ બળ છેદમાં સંયોજકતા એટલે 108 છેદમાં 1 એટલે 108 ગ્રામ એ તુલ્ય બળ સિલ્વરનો છે. એલ્યુમિનિયમનો પરમાણુય બળ 27 ગ્રામ છે, એની સંયોજકતા +3 છે, તો તુલ્ય ભાર એટલે પરમાણુય બળ છેદમાં સંયોજકતા 27 ભાગ્યા 3 એટલે 9 ગ્રામ. એનો મતલબ કે એલ્યુમિનિયમનો તુલ્ય ભાર 9 ગ્રામ છે. સેમ નિકલ એનો પરમાણુય ભાર 58.7 ગ્રામ છે, એની સંયોજકતા +2 છે એટલે 58.7 ભાગ્યા +2 એટલે કે 29.35 ગ્રામ છે. તો આ નિયમ સમજાવવા માટે હું તુલ્ય ભારના પોઈન્ટ પર ગયો. બુકમાં તુલ્ય ભારનો કોન્સેપ્ટ નથી. હવે નિયમ બે ફરી સમજીએ. જે ધાતુનો તુલ્ય ભાર વધારે હોય એની નીપજ વધારે મળે છે. એટલે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષોને એક જ બેટરી વડે જોઈન્ટ કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો કોપર, સિલ્વર, એલ્યુમિનિયમ અને નિકલ. તો એમાં સિલ્વરનો તુલ્ય ભાર સૌથી વધારે છે, તો સિલ્વર સૌથી વધારે પ્રાપ્ત થશે અને એલ્યુમિનિયમનો તુલ્ય ભાર સૌથી ઓછો છે. એનો તો સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે કર્યો તો પણ સૌથી વધારે સિલ્વરનો વિદ્યુત ધ્રુવ પર જમા થશે અને સૌથી ઓછો એલ્યુમિનિયમના વિદ્યુત ધ્રુવ પર એલ્યુમિનિયમ જમા થશે. તો નિયમ નંબર 2 એવું કહે છે કે જે ધાતુનો તુલ્ય ભાર વધારે હોય ત્યાં નિપજ વધારે મળે છે અને જે ધાતુનો તુલ્ય ભાર ઓછો અને નિપજ ઓછી મળે છે. તો એના માટે મેં અહીંયા ધાતુ, પરમાણુ ભાર, સંયોજકતા અને તુલ્ય ભાર પણ અહીંયા લખ્યું છે. તમારે પરમાણુ ભાર મોડે રાખવા પડશે અને મોસ્ટ ઓફ આ ચાર વધારે પૂછાય છે. કોપરનો 63.5 ગ્રામ પરમાણુય ભાર છે, સિલ્વરનો 108 ગ્રામ, એલ્યુમિનિયમનો 27 ગ્રામ અને નિકલનો 58.7 ગ્રામ આ પરમાણુય ભાર તમારે યાદ રાખવો પડશે. હવે આ ટોપિકને આપણે એક્ઝામ્પલ ગણવા હશે કે ખાસ ધ્યાન રાખજો. ગમે ત્યારે કોપરનું દ્રાવણ આવે તો તમારે કેથોડ પર સમીકરણ લખવાનું Cu+2 +2 ઇલેક્ટ્રોન gives Cu. સમીકરણનો અડધો માર્ક્સ. કોઈ પણ કોપર સલ્ફેટ આવે, CuCl2 આવે, CuNO3 ટ્વાઇસ આવે, કોઈ પણ કોપરનું દ્રાવણ આવે તો Cu+2 ઇલેક્ટ્રોન gives Cu. એટલે કે કોપર +2 આયન છે, અહીંયા વીજભાર +2 છે. વીજભાર +2 હોવાથી 2 ઇલેક્ટ્રોન મેળવશે. 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુમાં રૂપાંતરણ પામે છે. હવે જરા સાંભળો શબ્દ. મેં નીચે 2 ફેરાડે કેપિટલ F જે મને સમજાવું છું. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 2 ફેરાડે આ યાદ રાખજો. અને કોપરનો પરમાણુ બળ 63.5 ગ્રામ છે. ગમે ત્યારે કોપરનું ઇક્વેશન લખો તો 2 મોલ ઇલેક્ટ્રોન એટલે નીચે 2 ફેરાડે લખી કાઢવાનું અને કોપરનો પરમાણુ બળ 63.5 ગ્રામ છે. આ જ રીતે કોઈ પણ સિલ્વરનું સંયોજન આવ્યું તો તમારે કેથોડનું ઇક્વેશન લખવાનું Ag+ વીજભાર +1 છે એટલે 1 ઇલેક્ટ્રોન લખવાનું તો જવાબ આવશે Ag16. અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન છે એટલે 1 ફેરાડે શબ્દ એટલે મોલ બો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે છે. એનો મતલબ સિલ્વરનું કોઈ પણ દ્રાવણ હોય એમાં 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો 108 ગ્રામ સિલ્વર પ્રાપ્ત થાય છે. અહીંયા 2 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરતા 63.5 ગ્રામ કોપર જમા થાય છે. સેમ Al+3 અહીંયા વીજભાર +3 છે તો 3 ઇલેક્ટ્રોન લેવાના તો Al+3 +3 ઇલેક્ટ્રોન it gives એલ્યુમિનિયમ. મતલબ એલ્યુમિનિયમનું દ્રાવણ છે 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27 ગ્રામ છે તો 27 ગ્રામ એલ્યુમિનિયમ જમા થાય છે. યાદ રાખજો એલ્યુમિનિયમનું કોઈ પણ દ્રાવણ આવે 3 ફેરાડે 27 ગ્રામ એલ્યુમિનિયમ જમા થાય છે. નિકલનું કોઈ પણ દ્રાવણ આવે Ni+2 ઇલેક્ટ્રોન gives Ni. મતલબ 2 મોલ ઇલેક્ટ્રોન છે એટલે 2 ફેરાડે છે. નિકલનું કોઈ પણ દ્રાવણ આવે 2 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો તો 58.7 ગ્રામ નિકલ આ પરમાણુય ભાર છે. નિકલનો 58.7 ગ્રામ જેટલું નિકલ જમા થાય છે. અહીંયા આ જો તમે ઇક્વેશન જાણતા છો તો આ ચેપ્ટરના ટોપિક એકદમ ઈઝી પડશે. હવે તમને થતું છે સર આ 2 મોલ ફેરાડે, આ 1 મોલ ફેરાડે, આ 3 ફેરાડે, આ ફેરાડે શું છે? તો ફેરાડેનો આપણે અભ્યાસ કરીએ. જો અહીંયા 1 ફેરાડે આપણે માઇકલ ફેરાડે વૈજ્ઞાનિકની વાત કરીએ છીએ તો સાંભળો 1 મોલ આપણે 1 મોલ બોલે એટલે 11મા ધોરણનો ચેપ્ટર નંબર યાદ કરો
6.022 ગુણ્યા 10 ની 23 ઘાત એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહેવામાં આવે છે. એટલે 1 ફેરાડે બોલું એનો મતલબ 1 મોલ ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતનો જથ્થાનું વહન કરે છે તેને 1 ફેરાડે કહેવામાં આવે છે. 2 ફેરાડે કહેવાય તો 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને 2 ફેરાડે કહેવામાં આવે છે. મતલબ ફેરાડેનો મતલબ છે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહેવામાં આવે છે. હવે 1 ફેરાડે એટલે તમે જોઈ શકો છો 1 મોલ અને ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનનું વિસ્ફોટ. તો આપણે જાણીએ છીએ 1 મોલ એટલે એવોગેડ્રો એટલે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અને ઇલેક્ટ્રોન પરનો વિસ્ફોટ 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ્બ છે. હવે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો સાંભળજો 1 ફેરાડે બરાબર 96487 કુલમ્બ. 1 મોલ માટે છે પ્રતિ મોલ થાય છે તો યાદ રાખજો 1 ફેરાડે બરાબર 96487 કુલમ્બ પ્રતિ મોલ થાય છે. જવાબ કુલમ્બમાં માંગે તો 1 ફેરાડે હોય તો 1 ગુણ્યા 96487, 2 ફેરાડે હોય તો 2 ગુણ્યા 96487, 3 ફેરાડે હોય તો 3 ગુણ્યા 96487 કુલમ્બમાં ફેરવી કાઢો. એક પ્રશ્ન ફેરાડેમાં માંગે તો ફેરાડેમાં લખો, બટ કુલમ્બમાં માંગે તો તમારો જવાબ 96487 થાય છે. એક ઉદાહરણ આપો જો અહીંયા આમાંથી દાખલા તરીકે પરીક્ષામાં એવું પૂછ્યું એલ્યુમિનિયમનું કોઈ દ્રાવણ છે એમાં 27 ગ્રામ એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે તો કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કર્યો હશે? તો સાંભળો એલ્યુમિનિયમનો કોઈ પણ એક્ઝામ્પલ આપણે ઇક્વેશન લખો Al+3 ઇલેક્ટ્રોન gives Al. આ 3 ઇલેક્ટ્રોન 3 મોલ ઇલેક્ટ્રોન છે 3 ફેરાડે છે. 3 ફેરાડે 27 ગ્રામ પ્રાપ્ત થાય બટ ઓપ્શનની અંદર કુલમ્બની અંદર આપે છે તો 3 ફેરાડે છે તો તમારો જવાબ 3 ગુણ્યા 96487 કુલમ્બ લખી કાઢો. જવાબ સાચો થઈ ગયો. મતલબ જો તમને ઇક્વેશન આવડતા હશે તો 3 ફેરાડે છે. હવે જવાબ કુલમ્બમાં જોઈએ છે 3 ગુણ્યા 96487. કદાચ આ ટોપિક છે કોપરનો કોઈ પણ દ્રાવણ છે તો ઇક્વેશન આવે 2 ફેરાડે છે પણ જવાબ કુલમ્બમાં માંગ્યો હોય તો 2 ગુણ્યા 96487 તમારે કરી દેવાને. એટલે ઓપ્શન ફેરાડેમાં હોય તો 2 ફેરાડે, કુલમ્બમાં હોય તો 2 ગુણ્યા 96487 કુલમ્બ કરી દેવાના. કારણ કે હમણાં જો 1 ફેરાડે બરાબર 96487 કુલમ્બ તો 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96487 કુલમ્બ. સપોઝ 3 ફેરાડે તો 3 ગુણ્યા 96487 કુલમ્બ. એટલે પરીક્ષામાં OMR કુલમ્બમાં પૂછી શકે છે. તો હવે જો આપણે એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યા છીએ તો એક વસ્તુ યાદ રાખજો, તમારે આ ઇક્વેશન તૈયાર હોવા જોઈએ. જો આ ઇક્વેશન તૈયાર છે તો 50% તમારું કામ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ફેરાડે પર ટોપિક આગળ જોઈએ. આ ટોપિકના કોઈ પણ એક્ઝામ્પલ ગણવા માટે તમારી પાસે ફેરાડે હોવા જોઈએ. તો ફેરાડે શોધવાનું સૂત્ર જરા ધ્યાનથી જોજો. I × T છેદમાં 96487. શબ્દ યાદ રાખો. ફેરાડે શોધવાનું સૂત્ર છે I એટલે વિદ્યુત પ્રવાહ એમ્પિયર એકમમાં, T એટલે સમય સેકન્ડમાં હોવો જોઈએ, છેદમાં 96487. જો આ સૂત્ર તમે વાપરો તો તમને ફેરાડે પ્રાપ્ત થાય. તો ફેરાડે શોધવાનું સૂત્ર I × T આખાના છેદમાં 96487 છે. જ્યાં વિદ્યુત પ્રવાહને I સંજ્ઞા લીધી છે જે એમ્પિયર એકમમાં જ હોવો જોઈએ, સમય T છે જે સેકન્ડમાં હોવો જોઈએ. પરીક્ષામાં મિનિટમાં આપે તો તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવાનું, કલાકમાં આપે તો સેકન્ડમાં કન્વર્ટ કરવો પડશે. મતલબ I એમ્પિયરમાં અને T સેકન્ડમાં હોવો જોઈએ. જો તમને ફેરાડે શોધતા આવડે છે અને તમને આ ઇક્વેશનો આવડે છે તો બધા જ દાખલા ઈઝી એકદમ ઈઝી છે. બાળકોના દાખલા ભાર એટલા માટે પડે છે આ ઇક્વેશન ખબર નથી પડતી. હવે તમે જો હું આજે ચોપડીના 2-3 ઉદાહરણ લઉં છું. તમે જોજો હું આ ટોપિક અને ફેરાડેના સૂત્ર પરથી આટલા બધા એક્ઝામ્પલ ક્લિયર કરીશ. તો આપણે આ ટોપિકને લગતો કોયડો 3.10 જોઈએ. કોયડો 3.10 સાંભળજો. CuSO4 નું દ્રાવણ એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ
10 મિનિટ માટે અહીંયા તમે જોઈ શકો છો સમય મિનિટમાં આપેલો છે, મારે સેકન્ડમાં જોઈએ છે તો 10 મિનિટ, 1 મિનિટની સેકન્ડ 60 થાય છે તો 10 ગુણ્યા 60 કરીને સેકન્ડમાં ફેરવીશ. 1.5 એમ્પિયર પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ I 1.5 એમ્પિયર આપેલો છે. પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું તો કેથોડ પર નિક્ષેપિત એટલે જમા થયું, નિક્ષેપિત થયેલું કોપરનું દળ કેટલું હશે? તો દ્રાવણ તમને કોપર સલ્ફેટનું આપ્યું છે, એનો મતલબ તમારે કોપરનું આ ઇક્વેશન તમને કમ્પ્લીટલી ખબર હોવું જોઈએ. કોપરનું કોઈ પણ દ્રાવણ આવે તો આ ઇક્વેશન, સિલ્વરનું કોઈ પણ દ્રાવણ આવે તો ઇક્વેશન, એલ્યુમિનિયમનું કોઈ પણ દ્રાવણ આ ઇક્વેશન નક્કી છે તમારે. હવે સમજો કોપર સલ્ફેટનું દ્રાવણ છે તો મારે આ ઇક્વેશનની જરૂર પડશે પોઈન્ટ નંબર 1. હવે સમજો પહેલામાં પહેલું ફેરાડે શોધવું છે તો આપેલી વસ્તુ જરા મેં ગિવન કરી નાખ્યું છે. સમય સ્મોલ t 10 મિનિટ આપ્યો છે, પણ હમણાં જ મેં તમને કીધું ફેરાડેના સૂત્રનો સમય સેકન્ડમાં હોવો જોઈએ તો 10 અને મિનિટની સેકન્ડ 60 છે તો 1 મિનિટની સેકન્ડ 60 તો 10 ગુણ્યા 60 એટલે કે 600 સેકન્ડ તમને આપેલી છે. વિદ્યુત પ્રવાહ I 1.5 આપ્યો છે. કોઈ પણ દાખલામાં I અને T આપે તો પહેલો તમે ફેરાડે શોધી કાઢો. કોઈ પણ દાખલામાં I અને T આવે તો પહેલા ફેરાડે શોધી કાઢો. તો ફેરાડે શોધવાનું સૂત્ર છે I * T upon 96,187. આ ફેરાડે શોધવાનું સૂત્ર હું કિંમત મૂકું છું. I 600 સેકન્ડ તમે જોઈ શકો છો. I મારા માટે 1.5 એમ્પિયર છે તો આ 1.5 એમ્પિયર અને t સમય 600 સેકન્ડ છે તો 600 સેકન્ડ છે છેદમાં 96,487 તો જવાબ આવશે 0.009328. ફેરાડેની વેલ્યુ બહુ જ ઓછી હોય છે, યાદ રાખજો. ફેરાડેની વેલ્યુ બહુ જ ઓછી હોય. દરેક દાખલા ફેરાડે ગણશો 0.5 થી પણ નાનો આવશે એટલે ફેરાડેનો જવાબ 0.009328 ફેરાડે મળી ગયો. ફેરાડે મળી ગયો એટલે અડધો દાખલો પતી ગયો તમારો. જો ફેરાડે મળી જાય એટલે તરત મારે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એનો મતલબ કે મારા ઇક્વેશન વિચારવું પડશે. તો પોઈન્ટ બીજો, જો કોપર સલ્ફેટના દ્રાવણ માટે કોપર સલ્ફેટમાં ધન Cu+2 છે તો ઇક્વેશન કેથોડ પર, ધાતુ હંમેશા કેથોડ પર જમા થાય, યાદ રાખો. ધાતુ કોઈ દિવસ એનોડ પર જમા ના થાય એટલે કેથોડ. તો કોપરનું ઇક્વેશન Cu+2 ઇલેક્ટ્રોન it gives C. કોપરનું ઇક્વેશન છે Cu+2 ઇલેક્ટ્રોન gives C. હવે તમે જો આ બે મોલ ઇલેક્ટ્રોન છે એટલે 2 ફેરાડે કહેવાય. આપણો ટોપિક જ છે ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને ફેરાડે કહેવાય. તો 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે કહેવાય. હવે જો 1 મોલ કોપર છે, કોપરનો પરમાણુ ભાર 63.5 ગ્રામ છે. હમણાં મેં તમને કહ્યું કોપરનો 63.5 યાદ રાખો, સિલ્વરનો 108 યાદ રાખો. આ રીતે એલ્યુમિનિયમનો 27, 4 ધાતુના પરમાણુ ભાર મોડે રાખવા પડશે. તો કોપરનો પરમાણુ ભાર 63.5 ગ્રામ છે. હવે સમજો આપણી પાસે અત્યારે ફેરાડે છે તો ટોપિક પહેલા ફેરાડે લઈશ કે ફેરાડે અને અહીંયા કોપરનું દળ. કારણ કે મારી પાસે ફેરાડે છે, ઇક્વેશન મને કહે છે કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો 63.5 ગ્રામ કોપર પ્રાપ્ત થશે. આ ઇક્વેશન એવું કહે છે, જુઓ જરા ધ્યાનથી. 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો 63.5 ગ્રામ કોપર મળે છે. તો માટે 0.009328 ફેરાડે કેટલું કોપર, કારણ કે આપણે જે ફેરાડે મળ્યું છે 0.009328 ફેરાડે મળ્યું છે. તો આટલા ફેરાડે મને કોપર કેટલા ગ્રામ પ્રાપ્ત થશે? તો જો પ્રાપ્ત થતા કોપરનું દળ તો આ બંનેનો ગુણાકાર કરો છેદમાં 2 તો 0.009328 into 63.5/2 તો મારો જવાબ 0.2961 ગ્રામ કોપર જમા થશે. 0.2961 ગ્રામ. તમે લમસમ 0.30 પણ લખી શકો છો. તો અહીંયા તમે જોયું કે મને ફેરાડે મળી ગયો, ત્યારબાદ મેં ઇક્વેશનનો યુઝ કર્યો.
ઇક્વેશન પરથી મને એવું ખબર પડી ગઈ કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો કોપરનું પરમાણુ દર 63.5 ગ્રામ છે, તો આટલું કોપર મળે તો આપેલા ફેરાડે કેટલા ગ્રામ? તો તમારો જવાબ 0.2961 ગ્રામ કોપર કેથોડ પર જમા થશે. અહીંયા તમે જોયું કે મેં ફેરાડે શોધી કાઢ્યું, ત્યારબાદ ઇક્વેશન વાપર્યું અને ઇક્વેશન પરથી જ મેં લખી કાઢ્યું કે આટલા ફેરાડે આટલા ગ્રામ કોપર મળે છે, તો આપેલા ફેરાડે કેટલા ગ્રામ? તો તમને અહીંયા પ્રાપ્ત થતા કોપરનું દળ પ્રાપ્ત થયું. આપણા બુકની અંદર કોયડો એક જ છે આ ટાઈપનો. પછી સ્વાધ્યાયમાંથી મેં એક ટોપિક લીધો છે, એક ટોપિક મેં સ્વાધ્યાય, કારણ કે આ ટાઈપનો જ છે. બીજી રકમ છે સ્વાધ્યાયનો 3.15 5 એમ્પિયર. અહીંયા તમે જોઈ શકો છો એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ છે. I ની કિંમત 5 એમ્પિયર. 5 એમ્પિયર પ્રવાહનો 20 મિનિટ માટે, મિનિટ એ સમય છે, અહીંયા સમય તમને 20 મિનિટ આપ્યો છે. એમ્પિયર કમ્પ્લીટ એકમ છે, આ 20 મિનિટ છે, તો મિનિટને આપણે 60 વડે ગુણીને સેકન્ડમાં ફેરવવાનું છે. ઉપયોગ કરી NiNO3 ટ્વાઇસ નિકલ નાઇટ્રેટ ના દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર કેટલું જમા થશે? અહીંયા નિકલ નાઇટ્રેટનું દ્રાવણ છે, તો કેથોડ પર નિકલ પ્રાપ્ત થશે. કેટલા ગ્રામ જમા થશે આપણને પૂછે છે. તો જો અહીંયા તમને I પણ આપેલો છે અને T પણ આપેલો છે, તો ગિવન વસ્તુ છે. I મને 5 એમ્પિયર કમ્પ્લીટ એકમ છે, T 20 મિનિટ આપે છે, મારે T સેકન્ડમાં જોઈએ છે, તો મિનિટને 60 વડે ગુણી કરો તો 20 ગુણ્યા 60 એટલે 1200 સેકન્ડ થઈ ગઈ. હવે તમે જોઈ શકો છો I અને T મારી જોડે છે. જ્યારે પણ I અને T દેખાય એટલે પહેલો ફેરાડે શોધી કરો. ફેરાડે શોધવાનું સૂત્ર યાદ કરો. કેપિટલ F is equal to I into T upon 96487. તો જો ફેરાડે શોધવાનું સૂત્ર I into T આખાના છેદમાં 96487. I રકમની અંદર 5 એમ્પિયર આપેલા છે, T સેકન્ડની અંદર 1200 સેકન્ડ આપેલી છે, છેદમાં 96487. તો જવાબ ફેરાડેનો જવાબ 0.06218. તો ફરી જોશે ફેરાડેનો જવાબ 0. સમથિંગમાં આવે છે. યાદ રાખજો. તો આપણે સાચા છે 0.06218 ફેરાડે મળી ગયો. હવે જેવો ફેરાડે મળે એટલે તમે દ્રાવણ પર નજર મારો. અહીંયા દ્રાવણ NiNO3 ટ્વાઇસ નું દ્રાવણ છે, એટલે એમાં ધન આયન નિકલ છે. હવે ધન આયન નિકલ હોય તો અહીંયા જરા જો નિકલનું ઇક્વેશન તમારે જોઈ લેવાનું. Ni+2 +2 ઇલેક્ટ્રોન gives નિકલ. તો હું ખાસ લખીશ હવે NiNO3 ટ્વાઇસ એટલે નિકલ નાઇટ્રેટના દ્રાવણ માટે કેથોડ એટલા માટે ધાતુ ઓલવેઝ કેથોડ પર મળે, તો નિકલ ધાતુ છે તો Ni+2 ઇલેક્ટ્રોન gives નિકલ. હવે તમે જો આ બે મૂળ ઇલેક્ટ્રોન છે એટલે 2 ફેરાડે, એટલે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે છે. નિકલ 1 મોલ છે, એટલે એક નિકલનું પરમાણુય દળ 58.7 ગ્રામ છે. યાદ રાખો, મેં પહેલી બાજુ અહીંયા તમને કીધું છે નિકલનું પરમાણુય દળ 58.7 ગ્રામ છે. આ 4 ધાતુના પરમાણુ દળ તમારે મોઢે રાખવાના, બુકમાં નથી, પરીક્ષામાં પણ નહીં આપે. તો તમે જોઈ શકો છો 2 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે છે, તો નિકલનું પરમાણુય દળ 58.7 ગ્રામ છે. આનો મતલબ એવો થયો કે નિકલના દ્રાવણમાં 2 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો 58.7 ગ્રામ કોપર જમા થાય છે. ઇક્વેશન આપણે ગયું. હવે આપણી પાસે ફેરાડે છે જે આપણે શોધ્યું છે, તો આ રીતે સોલ્વ કરીશું. ફેરાડે અને નિકલનું દળ તો તમે જોઈ શકો છો, ફેરાડે અને નિકલનું દળ. તો ઇક્વેશન પરથી 2 ફેરાડે હોય તો નિકલનું દળ 58.7. તો જો 2 ફેરાડે જેટલો વિદ્યુત જથ્થો પસાર કરતા પ્રાપ્ત થતા નિકલનું દળ 58.7 ગ્રામ હોય જ. આપણે ગણીએ છીએ તો સૈદ્ધાંતિક દળ કહેવામાં આવે છે. તો માટે 0.06218 ફેરાડે જે આપણે લાયા છે એટલો વિદ્યુતનો જથ્થો પસાર કરતા કેટલા ગ્રામ નિકલ પ્રાપ્ત થશે? તો તમે જોઈ શકો છો 0.06218 ગુણ્યા 58.7 છેદમાં 2 કરવામાં આવે તો તમારો જવાબ 1.8250 ગ્રામ
તમે જોઈ શકો છો સિમ્પલ છે. અહીંયા તમે જોયું કે તમારે વિદ્યુત વિભાજનના એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવો હોય તો પોઈન્ટ નંબર 1 ફેરાડે સુધી કરો. ફેરાડે શોધવાનું સૂત્ર છે I * T upon 96,487 એટલે કે IT છેદમાં 96,487. I એમ્પિયર એકમમાં હોવો જોઈએ, T સેકન્ડ એકમમાં હોવો જોઈએ. સાદુરૂપ આપો તમે ફેરાડે પ્રાપ્ત. આ ફેરાડે પ્રાપ્ત થઈ જાય પછી તમારે જો કયા દ્રાવણની વાત કરે છે, એલ્યુમિનિયમનું દ્રાવણ હોય તો અહીંયાથી Al + નું ઇક્વેશન લખો. નિકલનું દ્રાવણ હોય તો આને +2 નું ઇક્વેશન લખો. કોપરનું દ્રાવણ હોય તો ઇક્વેશન આ જ લખવાના છે. ઇક્વેશન લખ્યા બાદ તમારે નીચે આવી વેલ્યુ લખવાનું કે અહીંયા 2 ફેરાડે હોય તો કોપર 63.5 ગ્રામ પ્રાપ્ત. આ લખો. એના પરથી નેક્સ્ટ સ્ટેપ તમને ખબર પડી જશે કે 2 ફેરાડે આટલા ગ્રામ, તો આપેલા ફેરાડે કેટલા ગ્રામ. તો અહીંયા તમે જોઈ શકો છો નિકલ જે કેથોડ પર જમા થશે એનો સૈદ્ધાંતિક દળ, અત્યારે આપણે પ્રેક્ટિકલ નથી કર્યું, આપણે ગણતરી બારે છે. તો ગણતરીથી આ જે દળ છે એ સૈદ્ધાંતિક દળ કહેવામાં આવે છે. તો એ નિકલનું સૈદ્ધાંતિક દળ જે પ્રાપ્ત થશે એ 1.8250 ગ્રામ જેટલું હશે. બુકની અંદર મેં એક સ્વાધ્યાયનો એક્ઝામ્પલ લીધો, એક કોયડો લીધો છે. બુકની બહુ ઓછા એક્ઝામ્પલ છે પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. હું નેક્સ્ટ લેક્ચરની અંદર થોડો મોટો એક એક્ઝામ્પલ લઈશ. તો મારી ટેકનિક એક જ હશે, પહેલું ફેરાડે સુધી લાવો, ત્યારબાદ યોગ્ય ઇક્વેશન લખો અને ઇક્વેશન લખ્યા બાદ આટલા ફેરાડે આટલા ગ્રામ મળે છે તો આપેલા ફેરાડે કેટલા ગ્રામ. તમે આ ટોપિક વાપરશો તમારા કોઈ પણ વિદ્યુત વિભાજનના એક્ઝામ્પલ્સ એકદમ ક્લિયર થશે. તો આજે આપણે 3.5 એક વિદ્યુત વિભાજનનો કોન્સેપ્ટ લીધો. ફેરાડેના વિદ્યુત વિભાજન નિયમો શાબ્દિક બોલ્યો છું પણ યાદ રાખવાની ટેકનિક યાદ રાખજો. W ચલે છે Q ફેરાડેનો પ્રથમ નિયમ છે. W ચલે છે તુલ્યભાર ફેરાડેનો બીજો નિયમ છે. તુલ્યબળનો કોન્સેપ્ટ બુકમાં નથી એટલે મેં તુલ્યબળ અહીંયા દરેકનો શોધીને બતાવ્યો છે કે પરમાણુ બળ છેદમાં સંયોજકતા કરો તો તુલ્યબળ પ્રાપ્ત થાય. મતલબ જો આટલો બેસિક કોન્સેપ્ટ તમે તૈયાર કરી કાઢો તો તમારો OMR બી ક્લિયર થઈ ગયા અને કોઈ પણ એક્ઝામ્પલ તમારે વિદ્યુત વિભાજન 100% ક્લિયર થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડા મોટા એક્ઝામ્પલ લઈશું. જો સ્વાધ્યાયમાં હશે તો નહીં હોય તો બહારના મોટા એક્ઝામ્પલ, પણ ટેકનિક આ જ રહેશે. તમે જોજો એકદમ સિમ્પલ માત્ર બતાવીશ. મારો ટ્રાય એવો હશે કે બાળકના દિમાગમાં આવે છે. હું ટ્રાય કરીશ કે સહેલામાં સહેલી રીત બનાવવાનો ટ્રાય કરીશ અને જ્યારે આના નીટ કરાવીશ તો હું તમને એકદમ શોર્ટકટ ટેકનિક આપીશ. એ નીટ ટેકનિક છે. પરીક્ષામાં નીટ ટેકનિક નહીં વાપરો, એ નીટની એક્ઝામ માટે વાપરો. પણ પરીક્ષામાં 3 ગુણનો એક્ઝામ્પલ છો તમારે આ રીતે મોટી રીતે ગણવો પડશે. પણ જ્યારે નીટનો ટોપિક તમને ચલાવીશ ત્યારે એક શોર્ટકટ મેથડ બતાવીશ, કરજો. તમારો જવાબ શોર્ટકટ સ્ટેપમાં પણ આવી શકશે. મતલબ તમે સમજી ગયા, ટોપિક એકદમ સહેલો છે. આટલો બેસિક કોન્સેપ્ટ તૈયાર રાખજો અને ભાઈ તમારે જે પણ વિદ્યુત વિભાજનના દાખલા તમારા હાથમાં લેજો તમે 100% સોલ્વ કરી શકશો. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર થોડા મોટા વિદ્યુત વિભાજનના દાખલા લઈશું, ત્યારબાદ નવા ટોપિક પર આગળ વધીશું. તો વિડિયો લેક્ચર કન્ટિન્યુઅસ અને સ્ટેપ બાય સ્ટેપ છે, વચ્ચે કોઈ સ્કીપ ના થઈ જાય. કારણ કે તમને ખબર છે બધા સ્ટેપ વાઇઝ લઉં છું. બુકમાં જે 3.4 3 ક્રમશઃ લઉં છું તો તમારથી વચ્ચે કોઈ સ્કીપ ના થાય, ધ્યાન રાખજો. જો વચ્ચેનો કોઈ પોઈન્ટ સ્કીપ થઈ ગયો તો નવો ટોપિક તમને ખબર પડશે નહીં. તો એટલું જ કહું છું, આજનો ટોપિક પણ અગાઉના ટોપિક જેટલો ઇમ્પોર્ટન્ટ છે અને તૈયારી વધારે કરો. ઓકે, બેસ્ટ ઓફ લક.